અમદાવાદ શહેરમાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેમાં જે વિક્ટીમ છે એનું એટીએમ કાર્ડ બદલાઈ ગયું હતું અને ત્યારબાદ એમાંથી કેટલાક રૂપિયાની ઉપાડ થઈ ગયો હતો, જેમાં ટોટલ 1,68,000ની કિંમતનું જે ભોગ બનનાર છે એને નુકસાન થયું હતું. ત્યારબાદ પોલીસે આ ગુનો નોંધી અને એને ડિટેક્ટ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નારોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજીસ, પછી જે પ્રકારના લોકો ત્યાં ઊભા હતા એટીએમ સેન્ટર ખાતે એ પ્રકારના લોકોનું આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ અમારા જે બાતમીદારો છે અને એ લોકોના નેટવર્ક મારફત પણ અમે તપાસો શરૂ કરી હતી અને છેવટે અમને નેરો ડાઉન કરી અને એક વ્યક્તિ કે જે પહેલાં અમને એક પકડાયો હતો, જે અહીંયા સરખેજ ફતેવાડીનો રહેવાસી છે, જેનું નામ વાજીદ વાહિદ શેખ કરીને છે. એ મૂળ યુપીનો છે. એ વ્યક્તિ એક રેકી કરનાર અથવા એક ટીપર પ્રકારનો વ્યક્તિ જણાતો હતો. ત્યારબાદ એની વધુ પૂછપરછ કરી તો તેણે સમગ્ર બાબત પોલીસને જણાવી હતી કે એ આખી એક ગેંગનો એક મેમ્બર છે. આ જે ગેંગ છે એ મેવાતી ગેંગ તરીકે આમ ઓળખાય છે કે જે લોકો હરિયાણા અલાવલપુર કરીને જે એરિયા છે ત્યાંથી આવે છે. એમાંથી બે વ્યક્તિઓ, એક વ્યક્તિનું નામ યોગરાજ ઉર્ફે મહેશ કિશનલાલ જાટવ છે, જ્યારે બીજાનું નામ આસિફ સમૂન મેવ કરીને છે. આ બંને મિત્રો છે, બંને અલાવલપુર હરિયાણાથી જ આવે છે અને એ લોકો બંનેનું કામ એક્સપર્ટ તરીકેનું હતું કે એ લોકો એટીએમ સેન્ટરમાં જાય, થોડુંક જોવે કે કયા પ્રકારના વ્યક્તિઓ ત્યાં આવ્યા છે અને પછી એમને મદદ કરવાના બહાને અથવા એમની પાછળ ઊભા રહી અને કોઈને કોઈ બહાનું બતાવી અને એમની સાથે વાતચીત કરી અને એટીએમ બદલી લેતા હતા. એટલે એક્ઝામ્પલ તરીકે માની લ્યો એની પાસે HDFCનું એટીએમ છે તો સેમ એટીએમ એ પોતાની પાસે રાખતા જ અને જે ભોગ બનનાર હોય એને ખબર ન પડે એવી રીતના એ એટીએમ બદલી લેતા અને એક જણો પાછળ ઊભો રહી અને પિન જોઈ લેતો. આ પ્રકારે એ લોકોની એક મોડસ ઓપરેન્ડી રહેતી હતી અને આ રીતના એ લોકો અનેકો ગુના આચર્યા હતા. આમાંથી જે યોગરાજ છે એના વિરુદ્ધ દિલ્હીમાં એક ગુનો નોંધાયો હતો અને જે આસિફ કરીને છોકરો છે એના વિરુદ્ધ યુપીમાં 2 ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસે વિગતવારની પૂછપરછ કરી અને ઇન્ટ્રોગેશનમાં ઘણી બધી બાબતો પોલીસને જાણવા મળી કે જેમાં અમદાવાદ શહેરના કુલ 8 ગુનાઓ ડિટેક્ટ થયા છે અને એક એટલે ગુજરાતના 8 ગુના અને એક હરિયાણાનો ખેરીપુલ જગ્યાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે એ ડિટેક્ટ થયો છે. અમદાવાદ શહેરમાં જોઈએ તો નારોલનો ગુનો ડિટેક્ટ થયો. આ ઉપરાંત ઈસનપુર, મણિનગર, સાબરમતી, વેજલપુરના 2 ગુના, ગાયકવાડ હવેલીનો 1 ગુનો, આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનનો પણ 1 ગુનો ડિટેક્ટ થયો છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 146 જુદી જુદી કંપનીઓના એટીએમ કાર્ડ રિકવર કરવામાં આવ્યા છે કે જેમાંથી અન્ય જે ભોગ બનનાર હતા એ લોકો સાથે છેતરપિંડી કરી અથવા એમને છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા. તો આવા 146 એટીએમ કાર્ડ મળ્યા છે. આ ઉપરાંત એક POS મશીન મળી આવ્યું છે. એટલે જે આરોપીઓ હતા એ લોકો પહેલા તો જે પિન કોડ લઈ લેતા અને પછી એટીએમમાંથી જેટલા વિડ્રો થઈ શકે એટલા વિડ્રો કરી લેતા અને બાકીનો જે એમાઉન્ટ છે એ POS મશીન એનું જે છે ઇન્જેનિકો ભારત પે કરીને કંપનીનું છે, એ મશીનમાં સ્વાઇપ કરી અને એમનો સંલગ્ન એક જે ખાતું હતું એકાઉન્ટ, એ એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા ક્રેડિટ કરાવી દેતા હતા. તો આ પ્રકારની એમની એમો હતી અને આવી રીતના પોલીસે લગભગ 9.5 લાખ રૂપિયાની જે ટોટલ તમામ ગુનાઓની જે થઈ છે, ક્રાઇમ બન્યો છે એ ડિટેક્ટ કર્યો છે અને એમાંથી 1,68,000ની જે નારોલ પોલીસ સ્ટેશનનો ગુનો હતો એને પણ ડિટેક્ટ કર્યો છે અને કુલ 3,48,000 રિકવર કર્યા છે.